નમસ્કાર. આ ચેનલ દ્વારા આપણે બધા એક પર્પઝથી જોડાયેલા છે. આપણા બધાનો પર્પઝ થિંકિંગ એક જ છે કે આપણે આપણી અને આપણા ફેમિલી મેમ્બર્સની લાઈફ સારી હોય, સુખાકારી હોય, સ્વસ્થ હોય, હેલ્ધી હોય, વેલ્ધી હોય, સુખમય હોય, રાઈટ? આપણા બધાનો પર્પઝ આ છે અને એટલા માટે જ આપણે લો ઓફ એટ્રેક્શન મેનિફેસ્ટેશન ફોલો કરી રહ્યા છે. આજે હું જે તમને 24 અવર ચેલેન્જ આપી રહી છું એ આપવા પાછળનું મારું કારણ એ છે કે આ જે ચેલેન્જ એક્સેપ્ટ કરીશું એના થ્રુ આપણે આપણા માઇન્ડની જે પ્રોગ્રામિંગ છે, સબકોન્શિયસ માઇન્ડની જે પ્રોગ્રામિંગ છે એને ચેન્જ કરવામાં એ હેલ્પ કરશે. કેવી રીતે? આપણી એક જે થોટની પેટર્ન હોય છે એ પેટર્નને બ્રેક કરવામાં આ ચેલેન્જ હેલ્પ કરશે. ચેલેન્જ શું છે? ચેલેન્જ બહુ જ ઇઝી છે. અત્યારથી લઈને નેક્સ્ટ 24 અવર્સ સુધી એક વસ્તુ ડિસાઈડ કરવાની છે કે આવતા 24 કલાક સુધીમાં હું કોઈ પણ વસ્તુ માટે કંઈ જ કમ્પ્લેન નહીં કરું. કોઈ પણ વસ્તુ માટે અગર મારા મનમાં કોઈ બી કમ્પ્લેન આવી રહી છે તો હું ત્યાં જે વસ્તુને સ્ટોપ કરીશ અને એને પોઝિટિવિટીથી ચેન્જ કરીશ. આનાથી શું થશે? તમારી પેટર્ન ચેન્જ થશે. તમારું ધ્યાન જે ઓલવેઝ નેગેટિવિટી, ખામીઓ તરફ જઈ રહ્યું છે એને રોકવામાં હેલ્પ કરશે અને પોઝિટિવિટી તરફ તમને લઈ જશે. અને પોઝિટિવિટીથી શું આવશે? હેપીનેસ આવશે, ગ્રેટિટ્યૂડ આવશે તમારી લાઈફમાં. તો આ વસ્તુને કરવા માટે તમારે શું કરવાનું છે? કોઈ બી વસ્તુમાં તમને ફીલ થાય કે આમાં મારે કમ્પ્લેન અરાઇઝ થઈ રહી છે તો એ મુમેન્ટ ઉપર એને શિફ્ટ કરો, માઇન્ડને ચેન્જ કરો કે ના, મારે આ માટે કમ્પ્લેન નથી કરવાની, મારે આ માટે કાંઈ પણ ખોટું નથી બોલવાનું, મારે આ માટે કોઈ પણ ખરાબ વર્ડ નથી યુઝ કરવાનો. એલાર્મ લગાવી દો મોબાઈલમાં એવરી 15 મિનિટ્સ કે હાફ એન આવર માટે અને પછી જુઓ તમારા થોટ શું હતા. નો કમ્પ્લેન મોડ ઓન, એવી રીતે એક એલાર્મ લગાવી દો. આ તમને હેલ્પ કરશે ચેક કરવા માટે કે અગર દેખો ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છો, પોસિબલ નથી કે ફર્સ્ટ ટાઈમથી જ તમને 100% રિઝલ્ટ મળે, રાઈટ? નેગેટિવ સિચ્યુએશન આવી, તમે અંદર ગયા અને એ ટાઈમે એલાર્મ વાગ્યું તો એ ટાઈમે શિફ્ટ યોર મૂડ, એ ટાઈમે ચેન્જ કરી લો માઇન્ડમાં કે હા, મારે આના માટે કમ્પ્લેન નથી કરવાની, મારે આમાં ઊંડા નથી ઉતરવાનું, નેગેટિવ થોટ્સમાં નથી જવાનું. સિમ્પલ એક્ઝામ્પલ, રિક્ષા બુક કરી રહ્યા છો, તરત નથી મળી રહી, નો કમ્પ્લેન, મળશે, શાંતિથી મળશે મને. યુ હેવ ટુ બી રિલેક્સ. ઓકે? તમે જે ઘરમાં રહો છો એ ઘર, ક્યાં તો ચલો તમારા ઘરમાં જે ફેમિલી મેમ્બર્સ છે, ઇફ યુ ફીલ કે ફેમિલી મેમ્બર્સમાંથી કોઈકનો વર્તાવ તમારા પ્રત્યે સારો નથી, તમારા કોઈ એક એક્શન માટે તમારા ફેમિલી મેમ્બર તમને વારે વારે એના માટે ટીકા કરે છે કે તમને કંઈક સંભળાવે છે, તો એટ ધેટ ટાઈમ તમારે મનમાં બોલવાનું છે નો કમ્પ્લેન. એ એની રીતે બોલે છે, ઇટ્સ ફાઇન, હું જે કરું છું એ બરાબર છે. તમારે એમાં એને રિલેટેડ નેગેટિવિટીમાં નથી જવાનું કે આ મારી સાથે આવું જ કેમ કરે છે, હું સાચી છું તો પણ મારી જોડે કેમ આવું થાય છે. નો નો, નથિંગ ડુઈંગ. તમારે નો કમ્પ્લેન ઓન. બોસે કંઈ કહી દીધું, જસ્ટ રિલેક્સ, સાંભળો. અગર તમે ખોટા છો તો એ વસ્તુને સુધારી લો, સાચા છો તો બી શાંત રહો. એની કમ્પ્લેન બહાર જઈને બીજાને નથી કરવાની કે બી બોસે મારી જોડે આવી રીતે એટીટ્યૂડ કર્યું, કે આમનો તો નેચર જ આવો છે ને ઓલ દેટ. આ બધી કમ્પ્લેન્ટ્સમાંથી બહાર નીકળવાનું છે. આનાથી શું થશે કે તમે જે નેગેટિવ થોટ પેટર્ન્સમાં જઈ રહ્યા છો ને કે મારી જોડે તો આવું જ થાય છે, મારી લાઈફમાં કંઈ સારું થતું નથી, આ બધું જતું થશે અને એને તમે રિપ્લેસ કરી શકશો પોઝિટિવિટીથી કે હા, આ ફેઝ આવ્યો બટ એ મારા સારા માટે આવ્યો છે, જે પણ થશે એ મારા સારા માટે થશે. નેગેટિવ કમ્પ્લેનને તમારે એને રિપ્લેસ કરવાનું છે પોઝિટિવિટીથી કે જે પણ થશે મારા માટે સારું થશે. આનાથી તમારામાં ગ્રેટિટ્યૂડની ફિલિંગ વધારે ડેવલપ થશે કે અત્યારે મારી પાસે જે છે એ સારું છે ને બેસ્ટ છે અને આગળ જે થશે એ પણ મારા માટે સારું થશે. ગ્રેટિટ્યૂડ જેટલો વધારે આવશે, હેપીનેસ જેટલી વધારે આવશે, એટલું જલ્દી મેનિફેસ્ટેશન થશે.
એટલા માટે જ આજના વિડીયોમાં હું કોઈ પણ મેનિફેસ્ટેશન ટેકનિક નથી બતાવી રહી. હું ફક્ત અને ફક્ત તમને કમ્પ્લેન ના કરવા માટે કહી રહી છું કે દિવસની કોઈ પણ સિચ્યુએશન હોય એમાં કમ્પ્લેન ના કરો. તમે લો ઓફ એટ્રેક્શન ફોલો કરો છો, જે આમાં થોડા વધારે ઊંડા ઉતર્યા હશે એ લોકો આને 100% આખા દિવસ દરમિયાન કરી શકશે. જે નવા છે એ લોકો 50થી 25% પણ આખા દિવસમાં કર્યું. દિવસમાં અગર તમારે 10 સિચ્યુએશન એવી આવી કે જેમાં તમે કમ્પ્લેન કરી, બટ એમાં અગર તમને 4થી 5 વાર પણ રિયલાઇઝ થઈ ગયું કે ના મારે કમ્પ્લેન નથી કરવાની, મારે આ નેગેટિવ થોટમાં અંદર નથી ઊંડા ઉતરવાનું, તો પર્પઝ સોલ્વ છે મારો. ગોટ ઇટ? તો મને કમેન્ટમાં જે આ ચેલેન્જ લઈ રહ્યા છે એ લોકો કમેન્ટમાં લખો નો કમ્પ્લેન મોડ ઓન, અને આ જ વસ્તુ તમે તમારા એલાર્મમાં સેટ કરો. અને આ ચેલેન્જ કર્યા પછી 24 અવર્સ પછી કમેન્ટ કરો અને લખો કે તમને શું ફીલ થયું, હાવ યુ રિયલાઇઝ. આપણે આપણું માઇન્ડ ડાયવર્ટ કરવાનું છે નેગેટિવિટીથી પોઝિટિવિટી તરફ. કમ્પ્લેન મોડમાંથી કમ્પ્લેન વગરની લાઈફ જીવવામાં, અને આની શરૂઆત આપણે પોતાનાથી જ કરવાની રહેશે. આ ચેન્જ આપણે આપણી પોતાની અંદર જ લાવવો પડશે. બહારનું કોઈ વ્યક્તિ આપણા માટે નથી ચેન્જ થવાનું. બહારનું વ્યક્તિ એવું ને એવું જ રહેશે, સામેવાળું વ્યક્તિ એવું ને એવું જ રહેશે. જે પણ ચેન્જ છે આપણી અંદર આપણે લાવવાનો છે કે એણે ભલે મારા માટે કંઈ પણ કહ્યું કે કર્યું, એની અસર હું મારા મૂડ ઉપર, મારા પોઝિટિવ થોટ્સ ઉપર નહીં આવવા દઉં. મેં લાસ્ટ વિડીયોમાં પણ આ સમજાવ્યું હતું. એટલા માટે જ હું આજે 24 અવર ચેલેન્જ લઈને આવી છું કે આ વસ્તુ કરો, એકચ્યુઅલમાં તમને ફરક લાગશે. અને આ વસ્તુ 24 અવર્સ કર્યા પછી એને તમારો દરરોજની રૂટીન બનાવો. આ રૂટીન તમે બનાવી દેશો એક જ થોટ કે મારી જોડે બધું સારું થઈ રહ્યું છે, એ પછી તમારી લાઈફમાં વર્ષોથી બી જે મેનિફેસ્ટેશન અટક્યા હશે ને એ પણ ચપટી વગાડતા થઈ જશે. આ હું મારા પર્સનલ અનુભવથી જણાવી રહ્યું છું. ઇટ એકચ્યુઅલી વર્ક્સ. પણ એના માટે તમારે કોઈ ટેકનિક નથી કરવાની, ફક્ત તમારી અંદર ચેન્જ લાવવાનો છે, નેગેટિવિટીને પોઝિટિવિટી તરફ. કમ્પ્લેન મોડને હટાવી દેવાનો છે. સિચ્યુએશન તમારી ફેવરમાં નથી આવી, કોઈ જ વાંધો નથી. એક જ વસ્તુ બોલવાની છે કે આના પણ મારા માટે કંઈક સારું છે, આમાં પણ મારું કંઈક સારું છુપાયેલું છે, જે થાય છે એ મારા સારા માટે થાય છે. બસ આ એક વસ્તુ તમારા મનમાં સેટ થઈ ગઈ તો તમારી લાઈફ એકદમ 360 ડિગ્રી એંગલથી ચેન્જ થશે. એકચ્યુઅલમાં ઇટ વર્ક્સ. તો આપના અનુભવો મારી જોડે શેર કરો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.